જાહેર અને શહેરીજનો બાદ હવે વાત કરીશું ગુજરાતના ખેડૂતોની અને તેમાં પણ ખાસ કરીને છોટાઉદેપુરની, જ્યાં કપાસના ખેડૂતો હાલ ફિકરમાં છે, કારણ કે વરસાદ ગયા અને હવે જરૂર છે સિંચાઈના પાણીની, જે નસવાડી તાલુકામાં મળી નથી રહ્યું અને પરિણામ એવું આવ્યું કે કપાસના પાકને સુકારાનો રોગ લાગી ગયો છે। મહિલા ખેડૂતની આ આંકડામણ એટલે છે કારણ કે કપાસની ખેતીને મોટા નુકસાનની ભીતિ છે। છોટાઉદેપુરના નસવાડી તાલુકાના રામપુરી અને હરિપુરા વિસ્તારમાં ચિંતા વ્યાપી છે, કારણ કે 150 હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે અને 8 વર્ષથી સિંચાઈના પાણી માટે અહીંના ખેડૂતો વલખા મારી રહ્યા છે। નર્મદા નિગમ પાસે જવાબ માંગી રહ્યા છે કે નર્મદાના પાણી અહીં ક્યારે પહોંચશે। હકીકતમાં એકવાર નહીં, બે વાર ખેડૂતોને નર્મદા નિગમે સિંચાઈનું પાણી મળી રહે તે માટે વ્યવસ્થા ન કરી આપી અને વર્ષો પહેલા ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે તે માટે અહીં ઢાળિયા કેનાલો બનાવી। તે સમયે આ વિસ્તારના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી પણ મળી રહેતું, પરંતુ આજથી 8 વર્ષ પહેલા આ જ વિસ્તારમાં ઢાળિયા કેનાલો બંધ કરી દેવાઈ અને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનો નાખી દેવામાં આવી અને હવે એવી માંગ ઉઠી છે કે અંડરગ્રાઉન્ડ જે અમારા જૂના ઢાળિયા હતા એ ઢાળિયાએ અમે જે જ્યાં સુધી ચાલુ રહ્યા ને ત્યાં લગી અમે પાણી લઈને અને પકાવ્યું બી અને આ લોકો હું એવી વિચારધારણા કરી કે અંડરગ્રાઉન્ડ લાઈન કરી 8 કે 9 વર્ષ થયા તાની અંડરગ્રાઉન્ડ લાઈન કરી તાનું અમારે પાણી આવતું નહીં। રજૂઆતો કરે એટલે ઠાલા વચનો મળે। ખેડૂતો અધિકારીઓને રજૂઆત કરવા પહોંચે ત્યારે તેઓને એ સમસ્યાનું નિવારણ લાવી દેવામાં આવશે તેવો જવાબ મળે એટલે એક આશ સાથે ફરી વાવેતર કરી નાખે છે અને ફરી એની એ તકલીફનો સામનો ખેડૂતોને કરવો પડે છે। મારે એવું કહેવું છે જે અધિકારીઓ હોય બરોબર છે એને મારે એવું કહેવું છે કે મારું ખેતર તમે લઈ લો અને તમે પક્કી બતાવો કે કેવી રીતે આને પાકે છે કે નહીં પાકતું એ તમને બી ખબર પડે। તે ખરેખર લોકો આ સાચું કહે કે ખોટું કહે તમને ખબર પડે, અનુમાન થાય પાકો। એવી પરિસ્થિતિમાં અમે એવું કામ કરી છે તે પાકતું નથી। પાણીના અભાવે જમીનોમાં તિરાડો પડી ગઈ છે, છોડના પાન સુકાઈ રહ્યા છે, કપાસના જીંડવા ફાટી નથી રહ્યા અને જીંડવા ફાટ્યા છે એ કપાસ બગડી ગયો છે। ખેડૂતોનું પણ કહેવું છે કે તેમની કરેલ મહેનત અને ખર્ચ બાદ તેમને કંઈ મળવાનું નથી। જે રીતે અમારે ખેતર છે ને સાહેબ 1200-1300 ફૂટ લાંબી લાઈન કરવી પડે છે, જે પેલો ઢાળિયો હતો એ 600 ફૂટ લાઈન કરવી પડે છે, બરોબર છે। અને કપાસ જોવો તો તમે હાવ નાના છે અત્યારે અને સોમાં અમે દેવું કરીને અમે પૈસા મહેનત કરીએ, બરોબર છે। હવે એ પાક પાકે ન તો અમારે કેવી રીતે પૈસા આપણે એનું ભરવું પડે, બરોબર છે। હવે આક્રોશ એવો છે કે સિંચાઈનું પાણી નહીં મળે તો અધિકારીઓએ બનાવેલ અંડરગ્રાઉન્ડ લાઈનો તોડી નાખશે। એક તરફ ખેતી ન થતા ખેડૂતોને આવક નથી થઈ રહી અને વેરો માંગવામાં બાંધછોડ ન કરતા અધિકારીઓ સિંચાઈનું પાણી આપવામાં કેમ ઢીલાશ વર્તી રહ્યા છે એ પણ સવાલ છે। દર વર્ષે સિંચાઈના પાણીની વ્યવસ્થાના વાયદા થાય છે, દેવું કરીને ખેડૂતો ખેતી કરે છે અને મળે છે માત્ર નુકસાની। હવે અહીંના ખેડૂતોને તો લેણદારોથી મોઢું સંતાડવાનો વારો આવ્યો છે, ત્યારે થોડી ફિકર સરકાર અને સરકારી તંત્ર કરે એ જ આશા। છોટાઉદેપુરથી મકબૂલ મંસૂરી સાથે બ્યુરો રિપોર્ટ, TV9।